નમસ્કાર એચકે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાઇફા બંધ કરો, ખેડૂતોના લેણા માફ કરોના નારા સાથે રાપર દેના બેંક ચોક ખાતે ધરણા કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આજરોજ રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનીનું ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજ આપવા સહિત ખેડૂતોના લેણા માફ કરવા અંગે રાપર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। જય જવાન જય કિસાન, ખેતી બચાવો દેશ બચાવો, ભાજપ ભગાવો દેશ બચાવો, જગતના તાત ખેડૂતોને મદદ કરે આ આંધળી બહેરી અને મૂંગી સરકાર। આજ રોજ રાપર કોંગ્રેસ સમિતિ દ્વારા રાપર દેના બેંક ચોક જય જવાન જય કિસાન, તાઇફા બંધ કરો, ખેડૂતોના લેણા માફ કરો ના નારા સાથે ધરણા કરી રાપર મામલતદારશ્રી રાપરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં રાપર તાલુકા કોંગ્રેસ પરિવારના મોટી સંખ્યામાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી। ઉગ્ર આંદોલન થશે, જરૂર પડે તો જેલ ભરો આંદોલન પણ કરવામાં આવશે અને આ સરકારી કચેરીઓનો ઘેરાવ પણ કરવામાં આવશે। એટલે સરકારશ્રીને અને એના અધિકારીઓને અને ખાસ પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે તમે જનતાના સેવક છો, અદાણીના દલાલ બનીને ના આવો। તમે ખેડૂતોના વાતમાં સહમતિ દર્શાવો, ખેડૂતો ઉપર દમન બંધ કરો। ન કે કદાચ અત્યારે તમને આ સરકાર પગાર આપતી હશે પણ બની શકે કે પેન્શન આપવાનું કોઈ બીજા સરકારનો વારો આવે ત્યારે ખોટો વારો ન ચડી આવે, એની કાળજી રાખજો। ધન્યવાદ।